કચ્છમાં હાલમાં જ શિક્ષણ સત્ર શરૂ થયું છે, પરંતુ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ત્યારે સરકાર દ્વારા સ્પેશિયલ વિદ્યા સહાયકોનો ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે ઝડપી કામગીરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. હાલમાં ધોરણ 1 થી 5ની સામાન્ય ભરતી પૂર્ણ થઈ છે. કચ્છમાં હાલ 4800 જેટલી શિક્ષકની જગ્યાઓ ખાલી છે. કચ્છમાં સ્પેશિયલ વિદ્યા સહાયકની ધોરણ 1 થી 5ના તબક્કાની ભરતી પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવે તો બાળકોના શિક્ષણમાં સુધારો આવી શકે અને શાળાઓમાં શિક્ષકોની ઘટ ઓછી થઈ શકે તેમ છે. જેથી તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી સાંસદને રજૂઆત કરવામાં આવી છે. આ વેળાએ ઉમેદવારો લક્ષ્મીબેન ગઢવી જાહલ, ટ્વિંકલ પવાણી, જરાદી ફાલ્ગુની, નહેલ ભાટી, ચારણ રતનબેન જાડેજા, શિવભદ્રસિંહ સહિતના જોડાયા હતા. અમારે જે પ્રશ્ન ઈ જ છે કે અમારા સાથે નાઇન્સાફી થઈ છે, કેમ કે અત્યારે ભરતી ચાલુ છે ને આજે પૂરા ગુજરાતમાં બધા શિક્ષકો હાજર પણ થઈ ગયા છે અલગ અલગ જિલ્લામાં. એક કચ્છ જિલ્લાના જ ખાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને, વિદ્યાર્થીઓ શિક્ષક વિહોણા છે અને શિક્ષકો વિદ્યાર્થીઓ વિહોણા છે. અત્યારે અમે નોકરી વિહોણા થઈ ગયા છીએ. અત્યારે અમારી હાલત એવી છે કે અમે નથી બીજા જિલ્લામાં જવા જેવા, કેમ કે અમને અમારા જિલ્લા પ્રત્યે પ્રેમ છે. અમે અહીંયા કને જન્મ લીધો છે, મોટા થયા છીએ ને અહીંયાના વિદ્યાર્થીઓની ભાવનાઓને અમે સમજીએ છીએ. એટલે અમને એમ થાય કે અમારા વિદ્યાર્થીઓ અમારે કચ્છી ભાષા સમજીએ છીએ, અમારા કને જ ભણે ને અમે મેરિટમાં પણ આવીએ છીએ. એવું નથી કે અમે મેરિટમાં પણ નથી આવતા. અમને મળી ગઈ છે નોકરી. જામનગરમાં મને મળી છે, મારા બીજા જે ઉમેદવારો છે, સાથી ઉમેદવારોને બધાને મોરબી અલગ અલગ જિલ્લામાં લીધેલી જ છે નોકરી. પણ અમે આજે જતી કરી કેમ કે અમે કચ્છમાં નોકરી કરવા ઈચ્છીએ છીએ. અમે કચ્છમાં નિવૃત્તિ પણ અમે સ્વીકારી છે, કેમ કે અમે કચ્છના સ્થાનિક ઉમેદવારો છીએ. અમે મેરિટમાં પણ આવીએ છીએ. અમારી ડિમાન્ડ એટલી છે કે આમાં અમારો શું વાંક? આજે ગુજરાતના બીજા બધા જે ઉમેદવારો છે એ લોકો આજે નોકરીએ ચડી જશે, એ લોકોને બધા નોકરી કરતા થઈ જશે. અમે અમારી સિનિયોરિટી પણ ગુમાવશું, કેમ કે અમને એક તો કચ્છની ભરતી હજી ક્યાંય થઈ નથી, ગુજરાતની ચાલુ થઈ ગઈ છે. બરોબર, આજે બધાના અભિનંદનના મેસેજ બધાને આવે છે, પણ અમે છતી નોકરી અમે અભિનંદન નથી લઈ શકતા, કેમ કે અમે કચ્છની ભરતીની વાટ જોઈએ છીએ. તો અમારી ડિમાન્ડ એક જ છે કે કચ્છની ભરતી જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે, જેથી કચ્છની સ્કૂલોની પણ પરિસ્થિતિ, શિક્ષણની પરિસ્થિતિ સારી થાય. કચ્છના ઉમેદવારો જે અમે છીએ કે જે મેરિટમાં આવીએ છીએ, એવું નથી કે નથી આવતા, નહીં અમે કોઈ ડિમાન્ડ કરીએ છીએ. અમે આવીએ છીએ તો અમારી ડિમાન્ડ એક જ છે કે તમે જલ્દીથી જલ્દી ધોરણ 1 થી 5ની ભરતી પૂરી થઈ ગઈ છે સામાન્યની ગુજરાતમાં, તો કચ્છની ભરતી હવે ચાલુ થવી જોઈએ. 1 થી 5 વિદ્યા સહાયકની જે ભરતી ચાલે છે એનામાં ગુજરાતમાં જે ભરતી હતી એનામાં બી ફોર્મ ભરેલું અને મેરિટમાં આવી ગઈ છું. અને કચ્છ જે સ્પેશિયલ ભરતી 1 થી 8 વિદ્યા સહાયકની એનામાં પણ મેરિટમાં આવી ગઈ છું. આમાં ફોર્મ ભરેલું છે. અને અત્યારે અમે લોકો વિનોદભાઈ ચાવડા પાસે રજૂઆત લઈને આવ્યા છીએ અમારા પ્રશ્નની, કે જે ગુજરાતવાળી ભરતી છે એનામાં 1 થી 5ની જે વિદ્યા સહાયકની ભરતી છે એની જિલ્લા પસંદગી બી પૂર્ણ થઈ ગઈ અને આજે તારીખ 17/7 એટલે કે આજે ગુરુવાર, આજે સ્થળ પસંદગી અને શાળા પસંદગી બી ચાલુ છે. તો અત્યારે મારા જેવા અમે અનેકો ઉમેદવાર છીએ. અત્યારે ઘણા બધા નહીં આવી શક્યા હોય, પણ અમે કચ્છવાળા જે ઉમેદવાર છીએ એનો ખાસ કરીને પ્રશ્ન એ છે કે કચ્છની ભરતી, તમે સામાન્ય જે ભરતી ગુજરાતની ચાલેલી હતી એનામાં કચ્છની જગ્યાઓ બતાવેલી જ હતી પહેલા, તો એ જગ્યાઓને ઉપાડીને તમે કચ્છની સ્પેશિયલ ભરતીમાં નાખી છે. કાંઈ વાંધો નહીં. અમને જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ, એટલે કે કચ્છમાં એક શરત બી મૂકવામાં આવી કે કચ્છવાળા જે વિદ્યાર્થીઓ ઉમેદવારો છે એમને કચ્છમાં ભરતીમાં ફોર્મ ભરવા મળશે, પણ સાથે જ્યાં નિમણૂક હશે ત્યાં જ તમને નિવૃત્તિ મળશે, એટલે કે જિલ્લા ફેરનો કોઈ ચાન્સ નહીં રહે. તો અમે એ મુદ્દો પણ ઘેનાર્યા વગર અમે એ ભરતીમાં સ્કીપ કરીને અમે આ ભરતીની રાહ જોઈને બેઠા છીએ. અત્યારે 2 મહિના થઈ ગયા છે. 21મી મેના ફોર્મ પૂરા થઈ ગયા છે કચ્છ ભરતીના ભરાવાના, પણ અત્યારે હજુ પણ કચ્છ ભરતી રિલેટેડ કાંઈ પણ ન્યૂઝ આવ્યા નથી. તો અમારો એ જ બસ એક કહેવાનો થાય છે કે તમે જલ્દીથી જલ્દી આ પ્રક્રિયાને આગળ વધારો. જો દરેક જિલ્લાઓની કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ તો કચ્છ ભરતી છે એનામાં કચ્છમાં છે વધુમાં વધુ શિક્ષકોની ઘટ છે અત્યારે. એટલા માટે 4300 શિક્ષકોની સ્પેશિયલ ભરતી આપી દીધી છે. બધા જિલ્લાઓમાં ભરતી ચાલુ છે, એના કરતાં કચ્છમાં વધુમાં વધુ શિક્ષકોની ભરતી આપી દીધી છે. જો તમે આટલો સ્ટેપ અમને કચ્છના ઉમેદવારો માટે તમે કર્યો છે, વિદ્યા સહાયકોની ભરતી આપી છે, તો બસ હવે એક રિક્વેસ્ટ ઈ જ છે કે ઉપર સરકારશ્રી અમારો ઈ પ્રશ્ન સમજે કે ભાઈ હવે વાર ન કરે. શિક્ષકો વિહોણી શાળાઓ પણ છે અને અમે લોકો ઉમેદવારો પણ બહુ કાગડોળે રાહ જોઈને બેઠા છીએ. તો ભરતી જલ્દીથી જલ્દી આગળ વધારે.